જો છોકરીઓ, દરેકને મેં શબ્દ આપી દીધા છે. શબ્દ ઉપરથી વાક્ય તમે આપણે પ્રાર્થનામાં રમ્યા છીએ અને આમે બોલો છો. આ તો શબ્દ ઉપરથી શબ્દ જ બોલવાના છે, ખાલી એને લગતા 5 શબ્દ. સમજાઈ ગયું? ચાલો આનંદી. મિત્ર, જાનવી, રેહાના, જાનવી, આનંદી, આયુષી, રમીલા. બરાબર, આ તારા મિત્રો છે એમ ને? બરાબર. ચાલો આયુષી. રમત, ખોખો, લંગડી, ચેસ ને કબડ્ડી. બરાબર. કાળું કાઠી, રંગીન ચોક ને ડસ્ટર ને રંગ. સરસ. ચાલો. વર્ગખંડની વસ્તુ, ખુરશી, ટેબલ, બેન્ચીસ, પાટિયું. હાલો રેહાના. કયો શબ્દ હતો? શિક્ષક. બોલો. વાંચન ને પ્રવૃત્તિ. હાલશે. હાલો. મેદાન, બાકડા, પછી નાના નાના જીવજંતુઓ, એને વનસ્પતિ, રેતી, કાંકરા, પાણીનો ટાંકો. પાણી ટાંકો. આટલા વર્ષોથી તમે મેદાનમાં રમો છો અને તમારું અવલોકન આટલું નબળું હોય તો શું કરવાનું? અને ચશ્મા કેમ નથી પહેર્યા? ટીચર તૂટી ગયા, એમાં પપ્પાને હવા કરે. સારું, વાંધો નહીં. રેહાના, રોજ હાજર રહ્યો તો કાંઈક આવડે. એક દી આવો ને અઠવાડિયે ગેરહાજર રહ્યો તો ક્યાંથી આવડે?